નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ થાય એ પહેલાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। જો આપણે 7 જૂનના હવામાનની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। 8 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 9 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 10 જૂનના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો 11 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। 12 જૂનના રોજ રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો 13 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો 13 જૂને કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સહિતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આગામી 7 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના પણ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે। એટલે કે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થાય એ પહેલાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને વેધરને લગતી આવી જ અપડેટ્સ માટે જોતા રહો સીએમએમ ભારત। ધન્યવાદ।